જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ને? આપણે સવારના વાગે 10 ને નીકળી ગયા વાડીએ જવા માટે. રસ્તામાં ભયંકર એક્સિડન્ટ છે. બધા મિત્રો ખાસ કરી ધ્યાનથી ગાડી હાંકો. ફાઇનલી આપણે અંજિયા ખડીના પાટીએ પહોંચી ભાઈ માટે ગાંઠિયા બાંધવી લીધા અને રસ્તામાં બધા સ્વાગત કરવા આપણે આવી ગયા હતા અને આપણા ઘરે પહોંચી ગયા છે. આ છે આપણા ગામડાનું ઘર, દેશી હો ભાઈ, પતરા વાળું. અને આપણા પાસે રસ્તામાં દાદાના પગે લાગી, માસીબાના પગે લાગી અને નીકળી ગયા આપણે વાડીએ જવા નીકળી ગયા. બધાને પથ્થારા પડ્યા, વરસાદની બીક છે ને ફાઇનલી તબેલે ભોગી અને જો બધાએ લાખ દોઢ લાખના દાગીના પડ્યા હો ભાઈ, બ્લેક કલરના. આપણે વાડીએ ભોગી અને માજ તો માંડવી પાડવાની હતી. માંડવી પાડવા આપણે ટ્રેક્ટર પાછળ ઉભા રહી ગયા અને રાપ પાલતી હતી, પણ ગારા જે વધુ રાપ ખૂજતી હતી. પછી આપણે બહુ તરસ લઈ ગઈ તો જો પાણી પીવા આવી ગયા. એ પાણીના ટાંકે ભલે પાણી મોરું હોય પણ મજા જ અલગ આવે. બપોરે થઈ ગયા તો આપણે બપોરે જમવા બેસી ગયા. સાંજના 5-6 વાગી ગયા હતા ને આપણે ભત્રીજાને વાડે પહોંચી ગયા. એ પણ ગાયુંનો તબેલો કર્યો, 25-30 ગાયું ભેર્યું કરી. એટલી ગાયું હવે ક્યાંય દોઈ લેતો હોય. ડેરી પહોંચી, મોટા ભાઈ હિસાબ કરે ને ભત્રીજે દૂધ પડતો હતો ને આ છે આપણે ચોરાનો સીન ગામડાનો. સાંજે દાળનો પ્રોગ્રામ હતો તો દાળ ખાઈ અને પછી આપણે સુઈ જવાનું હતો. ગુડ નાઇટ મિત્રો, જય માતાજી, મળીએ બીજા બ્લોગમાં.